નમસ્કાર 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 અમે લોકો દરરોજ અહીંયા ચાલવા માટે ટૂંકમાં કસરત માટે યોગ માટે બધા લોકો ઘણા બધા અહીંયા આવે છે ત્યારે અચાનક જ અમે બધા મિત્રો એક એવો વિચાર આવ્યો કે હાલની મોંઘવારીની અંદર કે જોરદાર ટૂંકમાં એટલી બધી મોંઘવારી છે કે જે બીજી બધી કિંમતો ભલે વધતી હોય, ફોનની વધતી હોય, ટીવીની વધતી હોય, એલઈડીની વધતી હોય, પીઝાની, બધા દરેક વસ્તુ રેડીમેડ વધતી, પણ સાથે સાથે જ્યારે શિક્ષણની જ્યારે આપણે કિંમતો વધે છે ત્યારે આપણને દુઃખ થાય છે કે જે વસ્તુ ખરેખર જીવનમાં જરૂરી છે એવી ટૂંકમાં હાલ શિક્ષણની વાત કર્યું કે તમે ચોપડા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એ લોકોની પાસે પુસ્તકો, ગાઈડો, અપેક્ષિતો અથવા સ્વાધ્યાયપોથીઓ વગેરે તેમજ અન્ય કોલેજમાં પણ જરૂરિયાત મટીરિયલો એની કિંમત ખૂબ હોય છે. તો અને એ વિદ્યાર્થીઓ એના માતા પિતા અથવા વિદ્યાર્થીઓ પોતે પસ્તી જેવા ભાવમાં આપે છે. તો ખરેખર આપણા જે દરેક સમાજવાળા, દરેક મંડળવાળા, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ આખા ગુજરાતમાં એવા મંડળવાળા કે એ લોકો પોતે મંડળ થ્રુ પુસ્તકો, ગાઈડોને એ બધું કલેક્શન કરે અને કલેક્શન કરીને અને જે જરૂરિયાતમંદ હોય એવા વિદ્યાર્થીઓને આપે તો એક બહુ સારામાં સારી વાત છે. કેમ કે પસ્તીની અંદર જે ચોપડા આપી છે એ ટૂંકમાં કશું જ આવતું નહીં, કોઈ કિંમત આવતી નહીં, અને એના કરતાં જરૂરિયાતમંદ પુસ્તકો કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આપીએ તો ખરેખર યોગ્ય ગણાય. અને વિદ્યા એ પસ્તીમાં આપવાની વસ્તુ નથી. તો આ કનુભાઈ પણ આપણી સાથે આની થોડીક વાત કરશે. તો વિદ્યાને આપણે પસ્તીમાં વેચીએ અને એનું કંઈ આવે એમ નથી. તો આ વિદ્યાને આપણે વિદ્યાર્થીઓને કે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચે તો એમને પણ જીવનમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે. એટલે આ રીતે આપણે દરેક ગુજરાતના જે મંડળ હોય, પટેલ સમાજનું હોય, પ્રજાપતિ સમાજનું હોય, સોસાયટીનું હોય કે કોઈ સર્વ જ્ઞાતિઓનું કોઈ પણ મંડળ હોય કે ટૂંકમાં કોઈ પણ વ્યક્તિનું હોય, તો આ મંડળવાળા એક આવો પ્રયાસ કરે કે જેની પાસે પુસ્તકો, ગાઈડો, અપેક્ષિતો કોઈ પણ મટીરિયલ એ ભેગું કરે અને એવું એક આયોજન કરે, એવી કમિટી બનાવે કે જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપી શકે. અને એ લોકોને પણ જેને લોકોએ પુસ્તકો, ગાઈડો આપે એમને પણ જો મેળવવું હોય તો જો આવેલા પુસ્તકો, ગાઈડો હોય તો એમાંથી પણ એ લોકોને આપણે પરત કરી શકીએ. એક ખરેખર એક આવું કરીએ તો બહુ સારામાં સારું રહેશે. બરાબર. તો આ બાબતે ભાર્ગવી, તમે પણ આમાં બહુ દરરોજ આવો છો ચાલવા માટે, શું કહેવા છો? ના, તમે જે કર્યું છે દરેક સમાજને ધ્યાનમાં રાખી અને આ વસ્તુનું પાલન કરવું જોઈએ કે પુસ્તકોનો યોગ્ય ઉપયોગ થાય અને યોગ્ય વ્યક્તિઓને મળી રહે તો શિક્ષણનું સાચું મહત્ત્વ જળવાઈ રહે. સાચી વાત છે, તમે જે આયોજન કર્યું એ બહુ ખૂબ સરસ અને સારું છે. સરસ આભાર. એટલે આપણે એવું કરીએ કે દરેક ગુજરાતના દરેક શેરી, મોહલ્લા, સોસાયટીની અંદર આવું એક સરસ પુસ્તકોનું ટૂંકમાં એક આયોજન કરીએ કે જેથી દરેક લોકોને કામ પણ આવે. અહીંયા અત્યારે આનંદ સરોવરની અંદર અમે બધા આવેલા છે. બરાબર. અહીંયા સાહેબ યોગ કસરત પણ બહુ સારી રીતે કરી રહ્યા છે. બરાબર. અને વિદ્યાને પસ્તીમાં નોખવી એના કરતાં એનો ઉપયોગ થાય ત્યાં સુધી સારું એમ. સાહેબ, તમારું શું કહેવું છે આ બાબતે? બરાબર છે. હા, એટલે બરાબર છે ને. એટલે કેમ કે આપણે ચોપડા છે, બરાબર, ગાઈડો છે, બધું છે ને આપણે ટૂંકમાં જરૂરિયાતમંદને આપીએ. બરાબર. અને પસ્તીમાં કશું આવતું જ નહીં. બરાબર. હા, તમારું શું કહેવું છે? સાચી વાત છે એકદમ. એવા ઘરે જરૂરિયાતમંદ બાળકો હોય એ સુધી પુસ્તકો પહોંચે એ જરૂરી છે, કારણ કે પસ્તીમાં આપવાથી 15 કે 20 રૂપિયા આવે અને જરૂરિયાતમંદ બાળકો જો આ પુસ્તકોથી ભણે તો આગળ આવી શકાય. એક આશીર્વાદ કામ કહેવાય. બરાબર. ધન્યવાદ.